चलो आगे 11 साइंस चैप्टर 7 लेक्चर नंबर 7 11 साइंस चैप्टर 7 लेक्चर नंबर 7 એની આપણે વાત કરીએ હવે બરાબર એક આકૃતિ આવી છે તકતી આવી છે કમ્પ્લીટ એ લોકોએ આકૃતિ આપેલી જ છે આકૃતિ ખાસ સમજવાની છે આકૃતિ અને તકતી છે આવા આકારની તકતી છે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે બધાના સેન્ટર ઓફ માસ છે આ તકતી છે એક એલ આકારની સમાન તકતી છે જો દ્રવ્યમાન કેન્દ્ર શોધો એલ આકારની સમાન તકતી છે એલ આકારની શબ્દ સમાંગ આપેલું છે અહીંયાથી આપું તો હું એ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું કેટલા બેટા એલ આકારની સમાંગ તકતી છે સમાંગ એટલે કે આ જે તકતી છે ને તકતી એક સરખી રીતે દ્રવ્ય વહેંચાયેલું છે દાખલા તરીકે તમે આ ચોપડી લેવો આ ચોપડી તો આ ચોપડી આમ જોશો તો એક સરખી રીતે દ્રવ્ય વહેંચાયેલું આ તકતી જ કહેવાય ચોરસ લંબચોરસ તકતી એક સરખી રીતે આમ દ્રવ્ય વહેંચાયેલું હોય આમ જો એમ એટલે એલ આકારની સમાંગ તકતી છે કેવી તકતી છે સમાંગ એટલે કે આ જે તકતી છે તકતીમાં દ્રવ્યનું વિતરણ સમાન રીતે થયેલું છે યાદ રાખજો એક સરખી રીતે દ્રવ્ય વહેંચાયેલું છે એક સરખી રીતે બધે જ દ્રવ્ય એક સરખી રીતે વહેંચાયેલું છે એટલે ટૂંકમાં આ એલ આકારની તકતીને હું 3 ચોરસ તકતીમાં તમે દેખાય જો એને તમે આમ જો 3 ચોરસ પ્લેટમાં વહેંચી શકાય તો જે એલ આકારની તકતી છે એલ આકાર તકતીને 3 ચોરસ પ્લેટમાં વહેંચી શકાય 3 ચોરસ પ્લેટમાં વહેંચી શકાય અને તકતીનું વિતરણ નિયમિત રીતે છે દરેક પ્લેટનું વ્યવસ્થિત વિતરણ છે દરેક પ્લેટનું આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે દ્રવ્યમાન કેન્દ્ર એ દરેક પ્લેટનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે સેન્ટર ઓફ માસ એ તેના મધ્ય કેન્દ્ર પર જ આવે અથવા મધ્ય બિંદુ પર જ આવે મળે આ મેન વસ્તુ પતી ગઈ હવે આપણે અહીંયા દાખલો કરશું બરોબર વચ્ચે જ મળે જોજો ઓકે અહીંયા ધ્યાન આપો આ જે તમારું છે ઉગમ બિંદુ ઓ કમ્પ્લીટ બરાબર આ લખેલું છે 1 મીટર અહીંયા લખેલું છે 1 મીટર એ લોકો લખેલું છે હું નથી લખતો બેટા આકૃતિમાં લખેલું છે આ 1 મીટર આ પહેલી તકતી આ બીજી તકતી અને આ ત્રીજી તકતી 3 તકતી નંબર આપી દીધા 1 2 3 બરાબર અને હા અહીંયા જે કીધું છે આ પણ 1 મીટર આ પણ 1 મીટર આ પણ 1 મીટર ને આ પણ 1 મીટર તો હવે મારે છે ને આ તંત્રનું આ એલ આકારની જે તકતી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે આ તંત્રનું તો શું કરવાનું 3 પ્લેટ માટે શોધી લેવાનું 3 પ્લેટના પહેલા દળ ઢાલ લઈએ આપણે દળ આપ્યા નથી આ લખેલું આ તકતીનું દળ 3 કિલોગ્રામ છે આખી તકતીનું એલ આકારનું દળ 3 કિલોગ્રામ છે એલ આકાર જે છે એનું દળ 3 કિલોગ્રામ છે સમજો એલ આકારની આખી તકતીનું દળ 3 કિલોગ્રામ છે તો 3 સરખા ભાગ થાય તો દરેકનું દળ 1 કિલોગ્રામ થાય આખી એલ આકારની તકતી છે એનું 3 કિલોગ્રામ
કંઈ લખાશે અહીંયા જ લખી નાખું. તો દરેક તકતીનું દળ એક કામ કરીએ, પહેલા દરેકના જગ્યાએ એલ આકારની તકતીનું દળ 3 કિલોગ્રામ હોવાથી દરેક તકતીનું દળ 1 કિલોગ્રામ થાય. આપણે 3 તકતી ભાગ પાડી છે, તેનો મતલબ શું થયો? M1 બરાબર M2 બરાબર M3 બરાબર 1 કિલોગ્રામ, બધા 1 કિલોગ્રામ. બરાબર. હવે આ દરેકનું સેન્ટર ઓફ માસનું દળ શોધવાનું. તો પહેલી તકતી માટે R1 સેન્ટર ઓફ માસ, એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધું છું, વેક્ટર R1. તો આ R1 જો અહીંયા છે, જોજો બેટા, અહીંયા જો તેના યામ શોધવાના છે. આ પહેલી તકતી તો અહીંયા છે. આ આખું 1 મીટર છે, આ 1 મીટર છે, આ 1 મીટર છે, જો સમજો, આ 1 મીટર અને આ 1 મીટર એમ આપ્યું છે. તો અહીંયા વચ્ચે છે, તો એક્સિયમ કેટલું થયું? અહીંયા વચ્ચે આવે તો 0.5 મીટર, એટલે આનો યાદ 0.5 મીટર આવશે એક્સિયમ. અને વાયમ પણ અહીંયા જ છે, જો વચ્ચે 1 મીટરની બરોબર વચ્ચે, તો એ પણ 0.5 મીટર થાય. એ પણ 0.5 મીટર થાય. જુઓ, પછી આનું પકડો તો એક અહીંયા આવશે અને કામ જાય. આ વેક્ટર R2 છે, આ વેક્ટર R2 છે. બરાબર. તો આ કેટલું થાય? એનો એક્સિયમ આ એક ખરો અને પાછો અડધો, આ એક અને અડધો, એટલે આનો એક્સિયમ થાય 1.5 અને વાયએમ જો આવ્યો, વાયએમ આવ્યો અહીંયા આવ્યો તો આવી જાય. એટલે એ કેટલો થાય? વાયએમ કેટલો? 1નો અડધો એટલે 0.5 મીટર. ત્રણેય તકતીના દ્રવ્યમાન કેન્દ્રો છે. આ વેક્ટર R3 એ આવી ગયું. જો તેનો એક્સિયમ અહીંયા આવે, અહીંયા 1નો અડધો એટલે એ થાય 0.5 અને વાયમ આટલો આવે, આટલો એનો વાયમ તો કેટલો થયો? આ 1 અને અડધો તો 1.5 મીટર. આ થાય ત્રણેય તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ. થઈ ગયા ત્રણેય તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ. તો આપણે તકતીનું એલ આકારની તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર, એટલે આપણા માટે ત્રણેય તકતી એક નાના નાના કણો છે એમ વિચાર લો. દ્રવ્યમાન કેન્દ્રના યામ, તેને આપણે કહીએ વેક્ટર RCM ઇઝ ઇક્વલ 3 છે, એટલે M1 વેક્ટર R1 પ્લસ M2 વેક્ટર R2 પ્લસ M3 વેક્ટર R3 છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3. હવે આને અહીંયા લાવી દઉં. આ બરાબર આમ ખરેખર નીચે લખે પણ અહીંયા સાઈડમાં લખું છું. બરાબર. M1 M2 અને M3 બધા એક જ છે, એટલે એક કૌંસમાં વેક્ટર R1 0.5, 0.5 પ્લસ એક કૌંસમાં વેક્ટર R2 1.5, 0.5 પ્લસ એક, કારણ કે દર તો બધાને એક જ છે, વેક્ટર R3 0.5, 1.5 છેદમાં બધાનો સરવાળો 1 + 1 + 1
થોડુંક આગળ તપાવીએ. આ બધા એક છે એટલે ગણતો નથી. જો આ 0.5 એક્સિયમ, જો એક્સિયમ એક 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 છે એટલે એને ભૂલી જાઓ. બરાબર. 0.5, 1.5 અને 0.5. ₹1.5, ₹2, ₹2.5, ₹2.5 એટલે 2.5 થયા. એક્સિયમનો સરવાળો કર્યો 2.5 વાય 0.5, 0.5 અને 1.5. દોઢ, 2, 2.5 એટલે 2.5 છેદમાં 3. વ્યવસ્થિત લખો. 2.5 એટલે 5/2, 5/2, કોમા 5/2 છેદમાં 3. તો આપણે છેલ્લો જે જવાબ લખવાનો અહીંયા વ્યવસ્થિત લખી નાખું છું. વેક્ટર RCM ઇઝ ઇક્વલ ટુ 5/2 ભાગ્યા 3. તો 5/6, કોમા 5/6. આ તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ જવાબ. દાખલો પૂરો. બહુ મસ્ત દાખલો. જો બહુ જ મસ્ત દાખલો છે. જો છે કર્યું શું? આ લખવું પડે. તકતી પહેલાં એલ આકારની છે, એને લખું સમાંગ દળ વિતરણ, એટલે એક સરખી રીતે દળનું વિતરણ થયેલું છે. એટલે એલ આકારની તકતીના 3 ચોરસ પ્લેટમાં વેચી નાખીએ આપણે. તો દરેક પ્લેટનું દ્રવ્યમાન કેન્દ્ર બરોબર એના મધ્ય કેન્દ્ર પર જ મળે. આખી એલ તકતીનું દળ, આખી જે તકતી છે એનું દળ છે 3 કિલોગ્રામ. તો 3 ભાગ સરખા પડ્યા તો દરેકનું દળ કેટલું થાય? 1 કિલોગ્રામ. દરેકના સ્થાન સદીશ આવી ગયું. જો આ મેન, આ દરેકના 3 તકતીના દ્રવ્યમાન કેન્દ્રના અહીંયા ઉપર લખજો ને પછી આ 3 નીચે લખજો. બરાબર. આ થઈ ગયું તમારું ઉદાહરણ 7.3. ઘણી વાર બારની એક્ઝામમાં પૂછાય છે. હવે આ તકતીનો આકાર અહીંયા યામ આપેલા હોય એ બધી વસ્તુ બદલે. આ તકતીનો આકાર બદલી નાખે, આમ સી આપી દે, ખાલી એલ આપે અથવા મોટો આપે, એ રીતે તકતીના આકાર બદલાય. બરાબર. તકતીના આકાર બદલે એ તમારે શોધવાના. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.